પપ્પાએ લઈ આપેલી ગાડી એ તમારી ગાડી નથી અને હું તમને નીચા પડવા નહીં કહેતો, તમારું આત્મસન્માન જળવાઈ રહે ને તમે મોટા થાવ ત્યારે, એટલે કહું છું. લાસ્ટ વીક મારા એક ફ્રેન્ડના ઘેર ગયો હતો, તેણે એના બાજુવાળાને કીધું કે અમિતભાઈને ઘેર મૂકી એમને, અને સારી એવી ફેન્સી ગાડી હતી એ ભાઈ જોડે ચલાવતો હતો ને રસ્તામાં એક બે ઉબરવાળા જતા હતા. તો કે આ લોકોને ગાડી લેતા નહીં આવડતી, કે સારી ગાડી લેવી હોય ને તો આવી લેવી પડે કે, અને ગાડી વિશે એનું નોલેજ હતું એટલે બધું બોલવાનું ચાલુ કર્યું. મેં કીધું 2 મિનિટ સાંભળ્યું મેં, પછી મેં કીધું અચ્છા તને ગાડીનો બહુ શોખ છે? એટલે કે હા. મેં કીધું કેટલી ગાડીઓ લીધી તે? એટલે કે અમારે 3 ગાડીઓ છે. મેં કીધું ના તમારે 3 ગાડીઓ જવું નહીં, તે કેટલી ગાડી લીધી? એટલે ભાઈ સમજી ગયો કે કઈ બાજુ હું જાઉં છું. અને ભાઈ મેં એને સમજાવ્યું કે મેં કીધું જો ભાઈ, જે વસ્તુ તે જાતે ના લીધી હોય ને, એમને મળી ગઈ હોય કે કોકે આપી હોય ને, એ વસ્તુને તું પોતાની નહીં સમજ. નહીંતર થશે શું કે જો પપ્પાની ગાડીને પોતાની ગાડી સમજે ને, તો તને મારી ગાડી હું જાતે લઉં એ હંગર નહીં રહે. અને જો કોઈ વસ્તુ આપણે જાતે જ ના લીધી હોય, જાતે ના બનાવી હોય, તો બીજો માણસ એનાથી 10મા ભાગનું બી જાતે મહેનત કરીને જો જાતે બનાવતો હોય તો એનો મજાક ઉડાવવાનો તો હક છે જ નહીં. અને જે લોકો ખરેખરમાં પેલું એવું છે ને કે ના મારે તો મારું જાતે જ કંઈક કરવું છે, એ લોકો કરી જ દે છે. આ એ લોકો માટે છે જે દિલથી સારા છે. છોકરાઓ સારા છે, એવું નથી કે બગડી ગયા છે, પણ હવે પેરેન્ટ્સે આપી દીધી છે એમને સુવિધાઓ, એટલે એમને એ હંગર થોડી ઓછી થઈ ગઈ છે. એટલે આ એ લોકો માટે વિડીયો બનાવું છું કે ભાઈ એ હંગર ઓછી નહીં થવા દો, કારણ કે અત્યારે તો ચાલી જશે, પણ જેમ જેમ મોટા થશો ને ત્યારે લોકો સવાલ પૂછશે જ કે ભાઈ આ તે જાતે કમાયેલો છે, જાતે મહેનત કરી છે કે પછી કોકે આપેલી છે. અને આપણે એવી સિચ્યુએશનમાં રહીએ કે એ વખતે મૂછો ઊંચી કરીને કહી શકીએ કે ના ભાઈ આ વસ્તુ મેં જાતે કમાઈ હતી, ભલે બાપાએ આપી હતી પણ એના પછી મેં આ વસ્તુને આગળ વધારી. તો આપણે એવી જનરેશન બનવાનું કે જે પપ્પાનો બિઝનેસ બી હોય ને તો એને તમે આગળ વધારો. એવું કોઈ ના કહી જવું જુઓ કે આ પપ્પાનો બિઝનેસ ચાલતો હતો ને એટલે આ સક્સેસફુલ થયો. તો જો પપ્પા જોડે હોય તો એવા માણસ બનો કે જે વસ્તુને આગળ લઈ જાય. એવા નહીં બનો કે ભાઈ એ મળ્યું છે એના ઉપર તમને અભિમાન થઈ ગયું હોય.